સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં આવેલ કટારિયા ટોલનાકા નજીક પાણશેણા પોલીસે પ્રોહિબિશન હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરી ટ્રકના ગુપ્ત ચોરખાનામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલ બાતમીના આધારે ટાટા કંપનીના ટ્રક પર વોચ ગોઠવી તપાસ કરી હતી. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ તથા લીંબડી ડિવિઝન નાયબ પોલીસ અધિક્ષક વિશાલ રબારીની સૂચના મુજબ પાણશેણા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ કેડી જાદવ અને તેમની ટીમે ટ્રકને રોકી તપાસ કરતા પાછળના કેબિનમાં બનાવેલા ગુપ્ત ચોરખાનામાંથી પરમિટ વગર લઈ જવાતો ગેરકાયદેસર દારૂ મળી આવ્યો હતો. પોલીસે કુલ 2,880 નાની મોટી સીલબંધ બોટલ સહિત ₹29,83,000નો ઇંગ્લિશ દારૂ, ₹20 લાખની ટ્રક તથા એક મોબાઈલ ફોન મળી કુલ ₹49,88,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપી ટ્રક ચાલક દુર્ગારામ ધનારામ ગોદારા તેની ધરપકડ કરાઈ છે, જ્યારે દારૂ સપ્લાય અને હેરાફેરીમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પાણશેણા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કામગીરી ઇન્ચાર્જ પીઆઈ કેડી જાદવ, હેડ કોન્સ્ટેબલ અમિતભાઈ મહેતા, રાકેશકુમાર સોલંકી તથા જુવાનસિંહ પરમાર સહિતની ટીમ દ્વારા કરાઈ હતી. જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.